અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ નો હર્ષોલ્લાસ સાથે 29મો પાટોત્સવ ઉજવાયો। ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરુ હરિપ્રસાદ હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને માનવ કલ્યાણના અભિયાનનું પ્રથમ પુષ્પ એટલે નેત્રંગની ધરતી પર સાકારિત થયેલું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ હરિપ્રસાદ સ્વામીજીએ આ સંકુલ તેમજ આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરિવારોના ઉત્કર્ષ માટે પોતાના પ્રથમ દીક્ષિત સંતવર્ય પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામીજીને પસંદ કર્યા અને તેમને અહીં ગામડે ગામડે ફરીને યુવાનોને જાગૃત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યું અને કેટલાય પરિવારોને મંદિર તુલ્ય બનાવ્યા। ગુરુ હરિપ્રસાદ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેમ પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલને 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 29માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે। ત્યારે આ દિવ્ય અવસરે હરિધામ તીર્થક્ષેત્રથી વડીલ સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી અને સંતવર્ય પૂજ્ય સંતવલ્લભ સ્વામીજી પધારી તેમના સાનિધ્યમાં ભક્તિધામ સંકુલમાં 29મો પાટોત્સવના આ મંગલ અવસરે શ્રી ઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજાના દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ 29માં પાટોત્સવમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન, પૂજન, અર્ચન, મહાપૂજા તેમજ સત્સંગનો અને પ્રસાદીનો લાભ લીધો હતો। ગુરુહરિ સ્વામીશ્રીએ એમણે પોતાની પર્સનલ સેવામાં મને સેક્રેટરી તરીકે રાખેલો। જ્યારે એમને આ બાજુના વિસ્તારની બધી હાલત સાંભળી ત્યારે સાચા અર્થમાં સનાતન ધર્મ સચવાય અને બધા જ ઈષ્ટદેવોનું સરસનું માન જળવાય એ માટે મને કે તારે આ આદિવાસી વિસ્તારમાં હોમાવાનું છે। આ મંદિર 28 વર્ષ પૂરા કરીને આજે 29મા વર્ષમાં પ્રવેશ કરે છે એટલે આજનો પાટોત્સવ 29માં ઉજવીએ છીએ। જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં એ રીતે ચલાવીને આ સત્સંગનો વિકાસ કર્યો। આજે એ જ આદિવાસી સમાજ દારૂ નહીં, મોસ નહીં, ચોરી નહીં, વ્યભિચાર નહીં, જુગાર નહીં, દોરા ધાગા નહીં, જંતર મંતર નહીં, ભુવા જાગરિયા નહીં, અંધશ્રદ્ધા નહીં, એવી રીતનું જીવન જીવતા થઈ ગયા છે। સંત કે અમારા ગુરુ કે એમાં આવી ગયો, આવી નિષ્ઠાથી જીવતો એક સમાજ તૈયાર થયો છે। આ તો સંતનું હૃદય તો કેવું હોય, સૌની સાથે મેળવીને સરસ લે એવી રીતે હું નિમિત્ત બનીને સેવા કરું છું। જે કંઈ સંકલ્પ હતો એ મારા ગુરુનો હતો અને એમને પૂર્ણ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણની એવી સમર્થતાને લીધે આ ફાલી ફૂલ્યું થયું છે। બધે મેળવીને કામ ભગવાન સ્વામિનારાયણ લીધું છે। એ જ હારારકી અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીએ કરી છે અને એનો એ જ વારસો અત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીજીની રીત અને એમના બળે ને એમના ગમતામાં એમને જે સંકલ્પો કરેલા એ પૂરા કરવા માટે રાત દિવસ મંડ્યા છે। ઉંમર હોવા છતાંય થાકતા નથી ને વિચરણ ચાલુ એટલે એ રીતે જ ઉઠાવ લીધો છે અને એ જ રીતે ઉઠાવ લેતો રહીશ અને સૌને તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વાંગી ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન જે બધા ધર્મગુરુઓને બધા જ ઈષ્ટદેવોને બધા એકી સાથે સરસનો આશીર્વાદ આલે કે એ લોકોના જીવનમાં સુખ, શાંતિ, આનંદ વધ્યા જ કરે। સહજાન સ્વામી મહારાજની જય।